ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું અળવી અને બટેટાનું શાક. તો એના સારું આપણે તો 250 ગ્રામ અળવી લીધી છે, તો આ રીતની આવે છે. અને બટેટા તો બે આપણે બટેટા લીધા છે મીડિયમ સાઇઝના, અને એક ટમેટું સુધારીને લીધું છે, અને બે આપણે ડુંગળી સુધારીને લીધી. થોડુંક આપણે દહીં લીધું, અડધો કપ જેટલું, અને લીલા ધાણા, અને બે આપણે મરચાં લીધા છે, અને લસણની કર્યું થોડીક, અને નોર્મલ મસાલા આપણે જોહે કે જીરું ને લાલ મરચું, હળદર, મીઠું, બધું એમ, ધાણા જીરું, તેલ જોહે, અને પાણી જોહે. તો અળવીને આપણે એકદમ સરસ રીતે ધોઈ નાખી છે, તો એને આપણે સુધારી લેવું. તો એને આપણે છાલ કાઢીને એકદમ સરસ કટકા કરી લેવું ગોળ ગોળ. તો આ રીતે ઉપરથી થોડુંક કાપી નાખવાની, એટલે એકદમ સરસ આની છાલ આરામથી નીકળી જાય. તો આ રીતે એને છોલી અને ટુકડા કરી લેવાના. એને પહેલાં ધોવી પડે એકદમ, કેમ કે આમાં માટી બહુ હોય છે. એટલે આ અળવી એટલે આપણે જે પાત્રા બનાવીએ અળવીના પાન, આ એના મૂળ હોય છે, અને હેલ્થ માટે આ બહુ સારું હોય છે. એટલે ક્યારેક ક્યારેક અઠવાડિયામાં એકાદી વાર આનું શાક કરીને ખાવાનું, અને કોઈ પણ શાકભાજીવાળાને ત્યાં તમને આ મળી જાય. તો આપણે આ રીતે છાલ કાઢીને ટુકડા કરી લીધા છે. તો પહેલાં આને આપણે વઘારી લેવું. તો આ કઢાઈ લીધી, થોડુંક તેલ નાખીશું આપણે, 2 ચમચી જેટલું, અને આને આપણે આમાં વઘારી લેવું. થોડુંક ગરમ થવા દેવું તેલ. તો બટેટાની આપણે એ જ રીતે છાલ કાઢી અને ટુકડા કરી લેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો એમાં આપણે આ અળવી નાખી દેવું સુધારેલી. આ થોડીક ચીકણી હોય એટલે એને તેલમાં થોડીક વાર આ રીતે બનાવી લેવાની, શેકી લેવાની, એટલે એની ચીકાશ બળી જાય એમ. આમાં થોડુંક આપણે મીઠું નાખી દેવું, થોડીક વાર પાકવા દેવું. ને બટેટાને ને બેને આપણે અલગ અલગ રીતે પકાવવાના. તો પાકે ત્યાં આપણે બટેટાને સુધારી લેવું. તો આને આપણે આ રીતે પકાવી લઈ દઈશું અળવીને. તો એને કાઢી લેવું બધી આપણે ડીશમાં. તો એમાં આપણે થોડુંક તેલ નાખીશું, હજી થોડુંક તો એમાં કઢાઈમાં છે. અને આમાં આપણે બટેટા નાખી દેવું. બટેટાને થોડીક વાર શેકી દેવું. થોડુંક મીઠું નાખી દેવું. બટેટા થાય ત્યાં સુધીમાં આપણે ગ્રેવીની તૈયારી કરી લઈએ. આ મિક્સર જારમાં આપણે બધી વસ્તુ નાખી દઉં. આમાં ડુંગળી નાખી દઉં, ને લસણ, મરચાં, અને ટમેટા. આ બધું આપણે પીસી લેવું. જરૂર પડે તો થોડુંક પાણી નાખી દેવું. ગ્રેવી બનાવી લેવું. બટેટા આપણે સરસ આ રીતના થઈ ગયા છે. તેલમાં થોડીક વાર રાખીએ આ રીતે, એટલે સરસ પાકી જાય, એકદમ સોફ્ટ થઈ જાય. પછી ગ્રેવીમાં પાકશે. અને ગ્રેવી આપણે પીસી લીધી છે. તો ગેસ બંધ કરી દેવું. બટેટાને આપણે કાઢી લેવું બહાર. તો હવે આપણે વઘાર કરી લેવું ગ્રેવીનો. તો તેલ આપણે ગરમ મૂકી જ દીધું છે. તેલમાં લીંબુ, સોરી, તેલમાં આપણે જીરું નાખીશું, થોડીક હળદર નાખીશું તેલમાં, અને ધાણા જીરું, અને લાલ મરચું. તો ગેસ એકદમ ધીમો કરી દેવાનો.
તીખું મરચું ને કશ્મીરી મરચું મિક્સ કરીને તરત આ ગ્રેવી ગેસ ધીમો કરી દેવાનો એટલે બરે નહીં. ગ્રેવીને પાકવા દેવાનું એકદમ તેલ છૂટું પડે ત્યાં સુધી. જરૂર પડે તો ઢાંકી દેવાનું, એવું લાગે કે પાણી ઉડે છે તો. તો ગ્રેવી આપણે પકાવી લીધી સારી રીતે, તેલ છૂટું પડવા માંડે ત્યાં સુધી થોડાક લીલા ધાણા નાખી દેવું ને મીઠું નાખી દેવું, ગ્રેવીના માપનું. હવે આમાં આપણે અળવી નાખી દઈએ. અળવીના શાકમાં ખટાશ નાખવી જરૂરી છે, થોડીક ખટાશ નાખવી પડે. પછી તમે દહીં નાખો કે લીંબુ નાખો, એટલે આપણે આમાં દહીં નાખીએ. આ બધું મિક્સ કરી લઈએ. અળવી જો કાચી રહી જાય તો ગળામાં તમને ખંજવાળ આવે. જે રીતે અળવીના પાનમાં કેમ આપણે નસું કાઢી નાખીએ, એને લીધે ગળામાં આપણે ઘણીવાર એવું થાય કે નસું અંદર રહી ગઈ હોય તો તમને ગળામાં ખંજવાળ આવે. અળવીમાં એવું થાય, જો કાચી રહી જાય ને તો તમને એમાં ગળામાં ખંજવાળ આવશે. એટલે એકદમ પકાવી લેવાની તેલમાં અને થોડી ખટાશ નાખી દેવાની, એટલે કંઈ નહીં થાય. તો આમાં આપણે દહીં નાખી દઈશું, દહીંને મિક્સ કરી દઈશું. આમાં તમારે પાણી નાખવું હોય તો થોડુંક નાખી શકો, ગ્રેવી પાતળી કરવી હોય તો એમ. તો આ રીતનું ખાવાનું તમે ભાત આયરે ખાઈ શકો, રોટલી પરોઠા ભાખરી કોઈ પણ આયરે તમે ખાઈ શકો એમ. લીલા ધાણા વગર નાખી દો. આને આપણે હવે ગેસ બંધ કરી દઈએ. આને આપણે હવે નીચે ઉતારી લેવું અને કાઢી લેવું વાટકામાં. તો તૈયાર છે આપણું અળવી અને બટેટાનું શાક ગ્રેવીવાળું. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું અળવી અને બટેટાનું ગ્રેવીવાળું શાક.